હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રિશીઝ કિચન. તો આજે હું તમારી સાથે શેર કરીશ આથેલી હળદર રેસીપી. ફ્લેવરફુલ અને ટેસ્ટી હોવાની સાથે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જોતાં જ ખાવાનું મન થાય તેવી અને ઇઝીલી બની જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. આથેલી હળદર બનાવવા ફ્રેશ પીળી હળદર 100 ગ્રામ, ફ્રેશ સફેદ આંબા હળદર 150 ગ્રામ લીધી છે. હળદરને પાણીથી સારી રીતે ધોઈ અને કોરા કપડાથી લૂછી લીધી છે. નાઈફની મદદથી આ રીતે હળદરની છાલ કાઢી લઈએ. ત્યાર પછી પાણી ભરેલા બોલમાં મૂકીશું. તે જ રીતે બધી હળદરની છાલ કાઢી લઈએ. આ રીતે હળદરને 4 થી 5 વાર પાણીથી સારી રીતે ધોઈ લઈએ. સારી રીતે ધોયા પછી હળદર આ રીતે પતલી સ્લાઇસમાં કટ કરી અને બીજા પાણી ભરેલા બોલમાં રાખીશું. આ રીતે બધી હળદર કટ કરી અને પાણીમાં જ રાખીશું. ફરી પાછું 3 થી 4 વાર પાણીથી સારી રીતે ધોઈ લઈએ. પાણી નિતારી 2 ટેબલસ્પૂન મીઠું, સાથે 1 મોટી સાઇઝના લીંબુનો રસ, 1 લીંબુ જેના 8 પીસ કટ કરીને લીધા છે, મિક્સ કરીએ. મિક્સ કર્યા પછી 10 મિનિટ માટે સાઈડ પર રાખીએ. 10 મિનિટ પછી મીઠું અને લીંબુનો રસ મિક્સ થઈ ગયા છે. સ્પૂનની મદદથી આ રીતે કાચની એરટાઇટ જારમાં લઈ લઈએ. આ રીતે પ્રેસ કરી મીઠું અને લીંબુના રસનું પાણી પણ એડ કરીએ. સાથે સાદું પાણી હળદર ડૂબે તેટલું. આ રીતે બધી હળદર પાણીમાં ડૂબેલી રહેવી જોઈએ. પેક કરી 1 થી 2 વાર આ રીતે મિક્સ કરીશું. આ રીતે એરટાઇટ જારમાં પેક કરી અને 1 વર્ષ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. આથેલી હળદર સર્વિંગ માટે તૈયાર છે. રિશીઝ કિચન સ્ટાઇલથી સર્વ કરીએ. તો ફ્રેન્ડ્સ, તમે આથેલી હળદર રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી. જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો. રિશીઝ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઇટ પર આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનાર નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.